रघुकुल रीत सदा चलिया रघुकुल रीत सदा चलिया प्राण जाए पर बचन न जाए प्राण जाए पर बचन न जाए। आवा रघु राजा जेनी उपरथी ए सूर्यवंशने रघुवंश कहेवामां आवे छे। ए रघु राजाने त्यां अज महाराज थया अने अजने त्यां राजा दशरथजी थया छे। सुंदर मजानु दिव्य अवधपुरीનું વર્ણન કરે છે। રાજા ધર્મ ધુરંધર છે, ગુણનિધિ જ્ઞાની છે। રાજા દશરથને 3 રાણીઓ છે, માં કૌશલ્યા, સુમિત્રાજી અને કૈકેયી। આવો અવધપુરીની અંદર પ્રવેશ કરે। अवधपुरी रघुकुल मनि राहो अवधपुरी रघुकुल मनि राहो वेद विदित तेहि दशरथ नाऊ वेद विदित दशरथ नाऊ धर्म धुरंधर गुण निधि ज्ञानी धर्म धुरंधर गुण निधि ज्ञानी हृदय भगत मति सारंग पानी हृदय भगत श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। ધર્મ ધુરંધર છે, ગુણોમાં પરિપૂર્ણ છે, જ્ઞાની છે, 3 પટરાણીઓ છે, ભગવાનની ખૂબ દયા બધું જ છે, પણ શેર માટીની ખોટ છે। એટલે રાજા પુત્ર પ્રાપ્તિ માટે પોતાના કુલગોર ભૂદેવ વશિષ્ઠ બાપજી પાસે જાય છે। પહેલા જ્યારે ક્ષત્રિયો રાજાઓને કંઈ પણ તકલીફ હોય તો એના નિવારણ માટે પોતાના ભૂદેવ કુલગોર પાસે જાતા અને વશિષ્ઠ બાપજી પાસે દશરથજી મહારાજ જાય છે। અને વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રાજન, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો એટલે તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે। વશિષ્ઠ મહારાજ શૃંગી ઋષિને બોલાવે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ। ओ एक बार भूपति मन माही भय गलानी मोरे सूत ही नाही धरहु धीर हो यही सूत चारी त्रिभुवन विदित भगत भयहारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। ओ शृंगी ऋषि वशिष्ठ बोला
ભક્તિ સહિત આહુતિ આપી છે યજ્ઞ નારાયણ આજ ખીરનો ચરુ લઈને પ્રગટ થયા છે. શૃંગી ઋષિને આપ્યો, શૃંગી મહારાજે વશિષ્ઠજીને આપ્યો, અને વશિષ્ઠ મહારાજે એ યજ્ઞનો ચરુ એ દશરથજીને આપ્યો. દશરથજી ખીરનો ચરુ લઈને ઘરે ગયા, પોતાની પત્ની કૌશલ્યામાને આપ્યો. કૌશલ્યમાએ બે ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાજીને આપ્યો, એક ભાગ કૈકેયીજીને આપ્યો છે. અને એ સમયે દેવી, જો મારે બે દીકરા થાય ને તો હું મારા બંને દીકરાઓ તમારા દીકરાની સેવામાં સમર્પિત કરી દઈશ. ધીરે ધીરે સમય વ્યતીત થયો છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા થઈ છે. એક સારા દિવસો આવ્યા છે, એક પછી એક માસ આગળ ચાલ્યો. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પવિત્ર મધુમાસ ચૈત્ર માસ આવ્યો છે. નોમની તિથિ આવી છે. શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર આવ્યું છે. હરિપ્રીતા હરિને પ્રિય દિવસ આવી ગયો. જોગ લગ્ન અનુકૂળ ચર અરુ અચર હર્ષ જુતે રામ જન્મ સુખમો. એ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. થોડી ક્ષણોમાં અખિલ બ્રહ્માંડના અધિપતિનું પ્રાગટ્ય થાય છે, માટે બધા તાલી પાડી અને સાથે મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતન ધામા પાવન કાલે. પવનો વાવવા લાગ્યા છે. દેવતાઓ ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દુદુંબી નગારા વાગવા લાગ્યા. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ તરીકે પ્રગટ થયા છે. માં કહે છે, પ્રભુ ચતુર્ભુજ તરીકે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપમાં તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. તાલી 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 પાડીને ભગવાનનું સ્વાગત કરો. જેટલા બેઠા છો બધા તાલી પાડો. અવાજ અમારો સંભળાતો હોય તાલી તાલમાં. કર દૂર કર જોરી અસ્તુતિ તોરી તોહી કહી કેરી વિધિ અંતા. માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ બનન. કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જય ગાવೈ શ્રુતિ સંતા. સો મમ હિત લાગી જન અનુરાગી ભયો પ્રકટ સી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. મમા પુરુષોપાસી यह उपवासी धीरमती धीरन. उपजा मन ज्ञाना प्रभु मुस्काना चरुत. ભગવાન રુદન કરવા લાગ્યા છે. અને એક સમયે દશરથ મહારાજની કૌશલ્યા કો લાલો ભયો હે. અને આજના સમાચાર મળ્યા ને અવધના બધા જ લોકો ઉમટી પડ્યા છે. અને અવધમાં આનંદ થયો છે. આવો આપણે પણ આનંદ કરીએ. હવે આપણે ભગવાનનો ઉત્સવ ઉજવવાનો છે. બધાય ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાજો. એ અવધ में आनंद भयो जय रघुवीर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम की.
भयो जय रघुवीर राम की अवध में आनंद भयो आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की जय जय श्री राम બધા પોતપોતાની જગ્યાએ તાલી લઈ અને ઠેસ સાથે લેજો. આજે જાની પરિવારને આંગણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ સાથે લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન પધાર્યા છે. તો બધા ઉત્સવની અંદર આનંદ લ્યો. जय हो राम लाल की जय हो भरत लाल की जय हो राम लाल की जय हो भरत लाल की जय शत्रुघ्न लाल की जय हो लखन लाल की जय हो राम लाल की जय शत्रुघ्न लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की जय हो राम लाल की जय हो राम लाल की ओ जय हो लखन लाल की जय हो लखन लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो भरत लाल की अवध में आनंद भयो जय हो भरत लाल की अवध में आनंद भयो जय हो राम लाल की એમને આટલા બેનો બોલે છે, પાછળ તો કોઈ બોલતું જ નથી. એ બધા કથામાં આવ્યા છો? આ તો બધા બોલો, આ ભગવાન નોંધ લેશે હો. અવધ में આનંદ भयो હજી અવાજ નથી આવતો. હે અવધ में આનંદ भयो એ જય હો રામ લાલ की है अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय हो राम लाल की अवध में आनंद भयो जय हो राम लाल की जय हो लखन लाल की जय हो लखन लाल की जय हो भरत लाल की जय हो भरत लाल की जय हो लखन लाल की जय हो लखन लाल की जय श्री राम. हर घर में अब एक ही नाम जय श्री राम. हर घर में अब एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. दुनिया चले न श्री राम के बिना, हनुमान के बिना. दुनिया चले न श्री राम के बिना
राम जी चले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना, श्री राम चले हनुमान के बिना। ओ जब से रामायण पढ़ ली है एक बात मैंने समझ ली है। जब से रामायण पढ़ ली है एक बात मैंने समझ ली है। श्री राम के बिना राम जी चले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना, चले ना हनुमान के बिना। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम हरे हरे। कृष्णा 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा। गीत पावन सीताराम। बोल श्री रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की जय। भरत भैयानी जय। लखन लाल की जय। शत्रुघ्न महाराज की जय चारे મહારાણીઓની જય. હવે આરસી ફળદુ સાહેબનું જાની પરિવાર અને વ્યાસપીઠ તરફથી એમનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. આરસી પ્રદેશ પ્રમુખ અને હાલ આપણા કાલાવડના એક પનોતા પુત્ર છે, એને આપણે વિનંતી કરીએ કે અહીંયા વ્યાસપીઠ પાસે પધારે. ફળદ્રુ સાહેબને એકવાર જોરદાર તાળીઓના જાની પરિવાર અહીંયા આવે અને આપણે સાલ ઓઢાડી અને ફળદ્રુ સાહેબનું હૃદયના ભાવથી આપણે સ્વાગત. ખૂબ ખૂબ આભાર. ભગવાન એમની ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને કમળ ખીલે એમ જિંદગીમાં નિત્ય ખીલે એવી ભગવાનના શ્રી ચરણની અંદર આપણે પ્રાર્થના. જોરદાર તાળીઓના ગડગડાટથી જય હો સાહેબ. કળીએ પણ ન બાંધી શકાય, પણ એક જાની પરિવારના સંબંધના લાગણીના તાતણે આવા દિગ્ગજ મહેમાનો પધારે છે તો એ ભગવાન ઠાકોરજીની કૃપા, આપણા પિતૃઓના જે સત્કર્મો છે એણે જે વાવેલું છે આ એનું પરિણામ છે, આ એની દયા અને એની કૃપા છે. તો નયન કાજળ તારું રે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ તારું રે સણગારું રે કટારી ધનુષ ધારી રે શણગારું રે. તન ધન હોવારું રે કૌશલ્યાના હે
તાળી આપી દો. આજે બપોર પછી બરોબર 3:30 કલાકે કથાનો પ્રારંભ થશે. બપોરે આજે થશે એટલે 6 વાગ્યા સુધી આપણી કથા ચાલશે. ત્યારબાદ આ લોકોનો જે કાંઈ સ્વાગત સમારોહ હશે, કાર્યક્રમ હશે, તે કાર્યક્રમ ચાલશે. સમયને લક્ષ્યમાં લઈને કથાને વિરામ આપીએ છીએ. સર્વ ભાવિક ભક્તજનોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર, જય મંગળ. मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः।
येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायणं वन्दे गिरीशनं वन्दे प्रथाश्रितम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् गिरीशनं वन्दे सुतम् मनोजवमारुततुल्यवेगां जीतेन्द्रियं वरिष्ठम् वातात्मजं वा नरयोर्ध्वमोख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये मृत्युञ्जय महादेवं त्राहि मां शरणागतम् जन्ममृत्योर्जराव्याधि पीडितं कर्मबन्धने पीडितं कर्मबन्धने कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय चित्रनारायण देव की जय करविंदे वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण जिहवे पिबस्वा मृत में तदेव गोविंद दामो
શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સૌ પ્રથમ મનને સ્થિર કરવા, કાનને કથાના શ્રવણના અધિકારી બનાવવા आओ मणिहरि संकीर्तन करिए। आइए प्रेम से और भाव से ताली बजाते हुए एक बार मोहना मारी कथाમાં પધારો જીરે. एक बार मोहना मारी कथाમાં पधारो रे. एक बार मोहना मारी कथाમાં પધારો જીરે. एक बार मोहना मारी कथाમાં पधारो रे. મારી કથામાં પધારો મારા વાલા. 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 મારી કથામાં પધારો ધીરે. મારી કથામાં પધારો ધીરે. એક વાર મોહના મારી કથામાં પધારો ધીરે. એક વાર મોહના મારી કથામાં પધારો રે. જય હો.
એક વાર મોહના મારી કથામાં પધારો જીરે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ દેવ કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. સૌ પ્રથમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા अनंत कोटि विभूषण पूरे ब्रह्मांड के मात्र एक स्वामी है एवा ठाकुरजीना वाग्मय स्वरूप श्रीमद् भागवतजीना श्री चरणની અંદર વંદન કરું છું. ગામના અધિષ્ઠાત્રી માં ભગવતી શીતળા માતાના શ્રી ચરણની અંદર વંદન કરું છું. તમામ ગ્રામ્ય દેવતાઓ, સ્થાન દેવતાઓ અને સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથાના યજમાન શ્રીના કુલદેવી શ્રી સુરાપુરા શ્રી અને વાયુ સ્વરૂપે બિરાજી તમામ પિતૃઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથામાં ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોને વંદન કરું છું. કલાકાર વૃંદોને વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓના હૃદયમાં બિરાજિત ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. હનુમંત બિરાજીએ કથા કહું મતિયાનુરૂપે. પ્રેમ સહિત ગાદી ધરવું પધારો પવન કુમાર. પધારો પવન કુમાર. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચ વ્યાસો તતો જય મુદીરયે. તતો જય મોદીરયે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા अनंत कोटि विभूषण पूरे ब्रह्मांड के मात्र एक स्वामी है एवा ठाकुर जी ना दिव्य चरित्र कालावाड़ गामनी अंदर जानी परिवार ना आंगणे आजे जे आ भागीरथी गंगा प्रज्वलित थई छे आ ज्ञान यज्ञ अंदर ज्ञान गंगा अंदर चतुर्थ दिवसीय द्वितीय सत्र अंदर प्रवेश करिए. परमात्मा
શ્રી ચરણની અંદર વંદન કરી અને ભગવાનના દિવ્ય ગુણાનુવાદનો પ્રારંભ કરીએ. એ પહેલા આપણા આમંત્રણને માન આપી જાની પરિવારની સાથે જે પૂર્ણ ભાવથી અને લાગણીના તાતરે જોડાયેલા છે એવા દિગ્ગજ મહેમાનો અહીંયા પધાર્યા છે. જાની પરિવાર વતી અમે એ બધા જનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા આરસી ફળદુ સાહેબના ધર્મપત્ની રસીલાબેન પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી હૃદયના ભાવથી એમને આપણે આવકારીએ છીએ. જાની પરિવાર વતી ખૂબ ખૂબ એમનો આભાર પ્રદર્શિત કરીએ છીએ. જાની પરિવારના આમંત્રણને માન આપી શ્રી કશ્યપભાઈ અહીંયા પધાર્યા છે તથા તેમના ધર્મપત્ની જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જયાબેનનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓના ગડગડાટથી બંને દંપતીઓને જાની પરિવાર વતી આપણે પુનઃ આવકારીએ છીએ. અને આ બધા જ દિગ્ગજ મહેમાનો અહીંયા પધાર્યા છો. સોનાની સાંકળે ન બાંધી શકાય પણ એક પ્રેમ ભાવ અને લાગણીના તાતણે જોડાઈને આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ જાની પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આવો ભગવાનના દિવ્ય ચરિત્ર ભગવાનના દિવ્ય ગુણાનુવાદની અંદર પ્રવેશ કરીએ. દશરથ પુત્ર જન્મ સુની કાના માન હો બ્રહ્મા નંદ સમાના પરમ પ્રેમ પુલક શરીરા ચાહત કરન ઉઠત મત ધીરા. દશરથજી મહારાજ છે ને એ આનંદનું સ્વરૂપ છે. નંદ બાબા છે એ આનંદનું સ્વરૂપ છે. જેના જીવનમાં આનંદ છે ને ભગવાનની ભક્તિનો જેને પૂર્ણ આનંદ થાય છે એના જ હૃદયમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમાનંદનું પ્રાગટ્ય થાય છે. ભગવાનની ભક્તિનો આનંદ હોવો જોઈએ. અને ભગવાનના ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, કારણ શિવ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત નિત્ય પ્રફુલ્લિત મનવાળો હોય, એના હૃદયમાં નિત્ય આનંદની અનુભૂતિ હોય અને જેના જીવનમાં આનંદ છે ત્યાં જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમાનંદનું પ્રાગટ્ય થાય છે. દશરથજી મહારાજ છે એ આનંદનું સ્વરૂપ છે. નંદ બાબા છે એ આનંદનું સ્વરૂપ છે. ભગવાન રામ અયોધ્યાની અંદર પધાર્યા. ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન કૃષ્ણ ચંદ્રવંશની અંદર આવ્યા. ભગવાન રામ એ સૂર્યવંશની અંદર આવ્યા. રામ છે એનો સરળ સ્વભાવ મન કુટિલાય. સરળ સ્વભાવ અને મર્યાદા પુરુષોત્તમ છે એટલે એનું નામ પણ સરળતાથી બોલી શકાય, રામ. કૃષ્ણ છે એ નટખટ છે એટલે એનું નામ બોલવા પણ તમારે જીભના ટેરવાને વાળવું પડે. જો કૃષ્ણ કૃષ્ણ બોલો એટલે જીભ તમારી ઉપર જાય. રામ મધ્ય દિવસ એટલે બપોરના 12 વાગે આવ્યા શુક્લ પક્ષની અંદર. અને ભગવાન કૃષ્ણ એ
અડધી રાતે રાતના 12 વાગે આવ્યા એને કહેવાય કૃષ્ણ પક્ષ. ભગવાન રામ 9મી તિથિના દિવસે આવ્યા. ભગવાન કૃષ્ણ એ અષ્ટમી બોલો ને તોય જીભને વાળવી પડે. રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. એટલે રામ છે ને એ 9મી તિથિને દિવસે એટલા માટે આવ્યા કે 9 છે ને એ પૂર્ણાંક છે. તમે કોઈ દિવસ 9નો ઘડિયો બોલજો, બોલ્યા જ હોય, ભણ્યા હોય ત્યારે ભણ્યા હોય તો 9 એકા 9, 9 દુ 18, 18 કેમ થાય? 1 ને 8 એટલે કેટલા થાય? 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 અને 6 9, 9 પંચા 45, 4 અને 5 9. અડધો ઘેરે જઈને બોલી લેજો, બધામાં 9 જ આવે. તો રામ છે એ પૂર્ણાંક છે, પૂર્ણ બ્રહ્મ છે, મર્યાદા પુરુષોત્તમ છે. એટલે બપોરના 12 વાગે મધ્ય દિવસની અંદર શુક્લ પક્ષની અંદર અભિજીત નામના નક્ષત્રની અંદર ચૈત્ર માસમાં પધાર્યા છે. ભગવાન રામનો જ્યારે જન્મ થયો ને 1 મહિના સુધી અવધની અંદર ઉત્સવ ચાલ્યો. હજી રામના જન્મનો ઉત્સવ ચાલતો તો ત્યાં જ સમાચાર મળ્યા કે કઈ કો લાલો ભયો હે. ત્યાં બીજા ભાઈનો જન્મ થયો. હજી એનો ઉત્સવ ચાલતો તો ત્યાં સમાચાર મળ્યા સુમિત્રા કો લાલો ભયો હે. અને હજી એ બાળકનો ઉત્સવ પૂર્ણ ન થયો ત્યાં પાછા સમાચાર મળ્યા કે પુનઃ સુમિત્રાને યા લાલો ભયો હે. 4 ભાઈઓના જન્મ થયા. અને જ્યારે ખીરનો ચરુ શૃંગી મહારાજે વશિષ્ઠજીને આપ્યો, વશિષ્ઠ બાપજીએ દશરથજીને આપ્યો, દશરથજીએ કૌશલ્યાને આપ્યો. એટલે કૌશલ્યાએ પેલા 3 ભાગ કર્યા. પછી બંને માતાઓ, સુમિત્રાજી સૌથી નાના છે એટલે માં કૌશલ્યાએ પોતાના ખીરના 2 ભાગ કર્યા અને અડધો ભાગ નાની બેનને આપ્યો. માં કૈકેયીએ પણ 2 ભાગ કર્યા, અડધો ભાગ એમનો પણ એણે સુમિત્રાજીને આપ્યો. એટલે સૌથી નાના બેન હોવાથી એણે એમ કહ્યું કે તમે બંને બહેનોએ તમારા અડધા ભાગ મને આપ્યા છે. જો મારે 2 પુત્ર જન્મે તો મારા બંને પુત્રને તમારા બંને પુત્રની સેવામાં હું લગાડી દઈશ. અને રામાયણની અંદર ક્યાંય લખ્યું નથી, પણ મહાપુરુષો એમ કહે છે કે માં કૌશલ્યાએ પાછા પોતાના જે ખીરનો પડિયો હતો ને એના 2 ભાગ કર્યા. એક ભાગ મહેલની અટારીએ મૂક્યો તો ત્યાંથી સમળી ઉડતી આવી અને સમળીએ એક ખીરના પડિયાને પોતાના પગમાં લઈને ત્યાંથી ઉડી અને ઉડીને જ્યાં ગઈ એ સમયે કેસરી મહારાજ અને માં અંજની એ ભગવાન મહાદેવનું સ્મરણ કરીને અર્ઘ્ય અર્પણ કરતા હોય કે હે મહાદેવ, મને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય એવી કૃપા કરો. અને સમળી ત્યાંથી નીકળી સમળીના હાથમાંથી પગમાંથી પડિયો પડી ગયો અને એ પડિયો માં અંજનીના હાથમાં આવ્યો અને અંજની માએ એ પ્રસાદીને ધારણ કરી. એટલે ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભગવાન હનુમાનજી મહારાજ છે ને એ 11 રુદ્ર છે.
જ્યારે આ પૃથ્વી ઉપર રાવણનો અત્યાચાર વધી ગયો ત્યારે પૃથ્વી એ ગૌ માતાનું રૂપ લીધું, ધર્મ એ બળદનું રૂપ લીધું અને બધા જ દેવતાઓ ભગવાનની પાસે ગયા કે હે પ્રભુ, હવે રાવણનો અત્યાચાર સહન નથી થતો, માટે આપ પૃથ્વી ઉપર અવતરિત થાવ, અવતાર ધારણ કરો. અને ત્યારે જે નિર્ણય લેવામાં આવ્યા, બધા જ દેવતાઓએ કહ્યું કે ભગવાન, અમે આપને બધા જ મદદ કરવા પૃથ્વી ઉપર આવીશું. અને એ જ સમયે ભગવાન શિવજી મહારાજે કહ્યું કે તો સૌથી પહેલા હું આ ઉપડ્યો. એટલે એ જ ભગવાન મહાદેવ, એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજ. અને ગુપ્ત રામાયણની અંદર એવું લખ્યું છે કે જે જામવંતજી છે ને, એ મંત્રી છે વાનર સેનાના, એટલે એ બ્રહ્માજીનો અવતાર છે એવું ગુપ્ત રામાયણની અંદર એવું લખ્યું છે. એટલે બધા જ દેવતાઓ, આજે વાનરો આપણે જેને સમજીએ છીએ એ કાંઈ બધા વાનરાઓ નથી, એ બધા જ દેવતાઓ ભગવાનને મદદ કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા છે. તો ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દશરથજી મહારાજે પેલું શું કામ કર્યું? રામાયણની અંદર પણ લખ્યું છે, ભાગવતની અંદર પણ લખ્યું છે, તબ નાંદી શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કિન્હા, હાટક ધેનુ બસતમણી નૃપ વિપ્રન કો દિનહા. પુત્રનો જન્મ થયો અને સૂતક જાય એટલે પહેલું કામ કર્યું નાંદી શ્રાદ્ધ. આપણા શાસ્ત્રોનો નિયમ છે, પણ હવે તો આપણે 16 સંસ્કારોમાંથી માંડ 2 સંસ્કાર ફરજિયાત કરવાનો એટલે કરીએ છીએ. આમાંનો એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. એ પહેલા પુત્રનો જન્મ થાય ને એટલે નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. નાંદી શ્રાદ્ધ એટલે 3 પેઢીના પૂર્વજોની પૂજા, એને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે છે. જ્યારે આવા ભાગવત જેવા જ્ઞાન યજ્ઞો તમે કરો, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, રામકથા હોય, ત્યારે ભૂદેવો જ્યારે તમને પહેલા પૂજા કરાવે ને, ત્યારબાદ એ પૂજાની અંદર પણ નાંદી શ્રાદ્ધનો ક્રમ છે. નાંદી શ્રાદ્ધ તમને કરાવે એટલે તમને વચમાં કોઈ પણ પ્રકારનો સૂતક આવે તો એ સૂતક તમને નડે નહીં, આપણો યજ્ઞ એ પરિપૂર્ણ થઈ જાય. નકર ઘણી વાર તો બહુ મોટા કુટુંબ હોય ને, એમાં ક્યાંક કથા હોય તો કોઈ પણ પ્રકારનું સૂતક આવે તો શું કરવું? એટલે શાસ્ત્રનો એવો નિયમ છે કે કથાની અંદર નાંદી શ્રાદ્ધ કરી લઈએ એટલે કોઈ પણ પ્રકારનું જન્મનું કે મરણનું એ યજમાનને સૂતક લાગતું નથી. તો દશરથજી મહારાજે નાંદી શ્રાદ્ધ કર્યું છે. અને રામનું જીવન તો બહુ મર્યાદાથી ભરેલું છે. રામનું બાળપણ પણ બહુ મર્યાદાથી ભરેલું છે. પોતાના ગુરુ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે અને 4 ભાઈઓના નામકરણ સંસ્કાર કરાવ્યા છે. તુલસીદાસજી મહારાજ એમના શબ્દોમાં લખે છે.